સુરતના પાંડેસરામાં અમોલ અને સની નામના બે મિત્રો વચ્ચે કોઈક વાતને લઈ ઝઘડો થયો હતો। આ દરમિયાન આરોપી સનીએ ઉશ્કેરાઈને અમોલને કહ્યું કે તું મને છોડીને કેમ ભાગી ગયો, અને આટલું બોલતાની સાથે જ તેણે અમોલ પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરી દીધો હતો। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અમોલને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો। સામાન્ય બાબતમાં લોહીની નદીઓ વહેવડાવનારી આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસની ટીમ દોડતી થઈ ગઈ છે અને પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે આગળની તપાસ શરૂ કરી છે। वही अपना सनी यादव करके लड़का है, साथ में पिए खाए, वो फिर खाना खाने के लिए चले गए। तो मैंने मेरे भाई को फ़ोन किया कि तुम मेरे को लेने के लिए आ जाना ये टाइम पे। वो बोला ठीक है भाई। तो उधर उनकी कुछ भेदभाव हो गई, उधर तैयब गली में खाना खा रहे थे। तो सनी यादव ने चाकू निकाला, उधर कुछ उनकी मगजमारी हो गई। तो मेरा भाई बोला तो हर समय ऐसा करता है, ये क्यों करता है? बोले मेरे को नहीं जानता है। तो वो वहाँ से निकल गया। तो गुस्से में वो प्रेमनगर, मेरा भाई प्रेमनगर में आया, तो गुस्से में उसने प्रेमनगर में आके चाकू मार दिया उधर। मेरे भाई का नाम है अमोल महेंद्र सालवे, काम करता था और प्रेमनगर में रहना है।